તો ભાઈ જો અત્યારે આપણે પહોંચી જુઓ અહીં આપણું આઈસર ખાલી કરવાનું ચાલુ કર્યું. આ રસ્તો જતો છે સીધો હળવદ બજારમાં. હાલો તો મિત્રો, ગુડ મોર્નિંગ. જય મેરડીમાં આપણા એક નવા બ્લોગમાં તમારા બધાનું સ્વાગત છે. અત્યારે વાગી ગયા સવારના 6:30 અને આપણે આવી ગયા ગાડી ઉપર અને આપણે અગરબત્તીઓ કરી દીધું. આપણે ત્યાંથી નીકળીએ જઈએ સાણંદ ગાડી ભરવા માટે. તો ભાઈ જુઓ, આપણે પાર્કિંગમાંથી તો વ્યાતી કરી દીધું આપણું આઈસર અને આપણે આઈસર ભરવા જવાનું છે સાણંદ કારખાને. ત્યાંનો માલ ભરે તો જ્યાં પછી ભરાય ત્યારે જ ખબર પડે. અને મિત્રો સારું છે, ગાડી ભરવાનું એટલું બધું કંઈ જફામાની વાળું નથી. બીજી કંપનીમાં જઈએ તો લાયસન્સ લાવો, પીયુસી લાવો, ગાડી કાગળિયા લાવો, એન્ટ્રી કરાવો, આગળ ગાડી ભરાય છે, હમણાં નંબર આવશે, એવું બધું ના આવે અમારે. અહીંથી જાય એટલે ડાયરેક્ટ ગાડી એટલે પૂછા દેવાની, લગાવી દે પોઈન્ટ ઉપર 2-3 જગ્યાએથી આજુબાજુથી ભરી દે. એટલામાં કારખાનાથી ત્યાંથી ભરે એટલે 5-15 મિનિટમાં ટપ્પલ આપી દે એટલે ઘા જલ્દી નીકળી જવાનું લાઈન. પણ માલ ક્યાંનો ભરાય એ ત્યાં ગયા પછી કન્ફર્મ થાય ત્યારે જ ખબર પડે, એ વગર ખબર નથી પડતી અમને. અને આપણે અત્યારે ચાલે જઈએ છીએ અમદાવાદના રિંગ રોડ ઉપર. સવારનો વ્યૂ જોઈ શકો છો, આ રીતનો આવે છે અમદાવાદનો રિંગ રોડનો વ્યૂ. અમદાવાદને બાજુનો રિંગ રોડ છે આ. કન્ટિન્યુ ચાલે જઈએ. પહેલાં આપણે જઈએ સીધા સાણંદ, જોઈએ ક્યાંનું આપણને ફરી આપે છે. તો બધા વિડીયોમાં છેલ્લે સુધી જોડાયેલા રહેજો, વિડીયો કન્ટિન્યુ જોજો. તો ભાઈ જુઓ, અત્યારે આપણે પહોંચવા આવે આ બાકરોલના ટોલ પ્લાઝે અને આ બાકરોલનું ટોલ પ્લાઝો ક્રોસ કરી કન્ટિન્યુ ચાલે જઈશું. તો ભાઈ આપણો ટોલ કપાઈ ગયો, હવે અહીંયાથી કન્ટિન્યુ ચાલ્યા જઈશું. તો મિત્રો આપણે ક્યારેક ક્યારેક તો એવું મોડું થઈ જાય એવું હોય ત્યારે આપણું નાનું આઈસર એટલું પાવરફુલ છે તો ભમરો બનાવ્યા હોય તો ભમરો બની જાય આ ગાડી બકુલભાઈ. ક્યારેક ઉતાવળ હોય, ઘા કરતું જવાનું હોય એટલે ભમરો ગાજતો હોય, જાણો ઊંચો ભમરો. એ રીતે આપણે ગાડી ટાયરો ગજવતી હાલતી હોય, જે ઉપર કાંટો ચડો તો ગાડી કમ્પ્લેટ આવતી હોય. એટલે આઈસર ગાડી સૌ પાવરફુલ આમ નાનું આઈસર છે, મજા આવે હાંકવાની. તો જુઓ, આપણે ટોલ તો પાર કરી લીધો અને હવે અહીંયાથી કન્ટિન્યુ ચાલ્યા જઈશું. આગળ આવશે બાકરોલની ચોકડી, બાકરોલ સર્કલ ક્રોસ કરીને સીધા જ જવાનું છે આપણે. સવારનો વ્યૂ એક નંબર આવે છે ભાઈમાં. અને હવે ઠંડી પણ ચાલુ થઈ ગઈ છે. સવારમાં ઠંડી પડે છે આ બાજુ, પછી બપોરના ગરમી લાગે છે, પાછી ડબલ ઋતુ જેવું છે. તો હવે આપણે કન્ટિન્યુ હાલે જઈએ. ભાઈ જુઓ, આપણે સનાથલના ટોલ પ્લાઝે પહોંચવા આવ્યા અને અહીંયા એની માનો સવારમાં આ લોકો 2 લાઈન ચાલુ રાખે, એના હિસાબે ટ્રાફિક કરી મૂકો છો. એક તો 1 પોઈન્ટ બંધ કરી નાખો અને 2 પોઈન્ટ ચાલુ રાખો, એના હિસાબે ટ્રાફિક થયું છે. અને ધીમે ધીમે ટોલ ચાલશે તો ટોલ કપાઈ નીકળીએ આગળ. તો ભાઈ આપણે સનાથલનું ટોલ પ્લાઝા ક્રોસ કરી લીધું, શાંતિપુરા સર્કલ ક્રોસ કરી લીધું અને અત્યારે આવી ગયા સાણંદ વિરમગામ હાઈવે ઉપર અને આગળ આવશે ઉલારિયા. તો આપણે અત્યારે પહોંચવા આવ્યા ઉલારિયા. અને મિત્રો, મારા યુટ્યુબ ફેમિલી મિત્રોમાં ઘણા મારા ભાઈબંધો છે, જેનું નામ લઉં એટલા ઓછા પડે. મકુલભાઈ છે, ભવેશભાઈ, વિશાલભાઈ, મામુ, યુસુફભાઈ, યશસ ઠાકોર, ઘણા બધા છે કે અમે બધા એક તો એવા મિત્રતાથી જોડાયેલા છીએ કે અમારા બધાની એટલી દોસ્તી છે કે અમુક કોઈ એમ કે સીમા જ નહીં. જ્યારે જે અમારા એરિયામાં હોય, અમે એમના એરિયામાં જોઈએ તો અમે અંદરથી એવું થાય કે નહીં, અહીંયા કોઈ આપણા છે. બાકી અમારે કોઈની જોડે 5-10 રૂપિયા કે પૈસા કે કોઈ બી વસ્તુની લાલચ કે આશા એવું નથી, પણ એક અંદરના ભાવથી અમે બધા મિત્રો બનેલા છીએ. કે મિત્રો ખરેખરમાં કે અમારો કોઈ પૈસા કે કોઈ બી વસ્તુની લેવા ખાવાની આશા અમે ભાઈબંધી નથી કે કોઈની જોડે કંઈ આશાય નથી રાખતા. પણ એમ કે એક અમારે મિત્રતાનો નાતો જ એવો છે કે બસ એક પ્રેમ ભાવનો એક નાતો છે એ રીતનો કે જ્યારે બી અમે મળીએ એકબીજાને એટલે પ્રેમ ભાવથી ચા પાણી કરીએ જે શ્યામ લાગે છે ને અમારા મિત્ર છે, એ રીતના અમારા બધાને મિત્રતાનો નાતો છે. અને આવી મિત્રતા ઉપરવાળો કાયમ અમારી બધાની બરકરાર રાખે
અને અવારનવાર બધાને મળાવતો રહે એવું હું ઈચ્છું છું. અને દરેકના મિત્રો બધા નવા વધતા રહે. બીજું તો આપણે શું કહી શકીએ, બરાબર મિત્રો? તો આપણે કન્ટિન્યુ જર્ની સ્ટાર્ટ જ છે. અને આગળ આવશે તેલાવ ગામના ભજીયા મિત્રો બહુ ફેમસ છે. આ બાજુની સાઈડમાં ગમે ત્યારે આવો તો તેલાવના ભજીયા ફેમસ છે આ બાજુ. એટલે આપણે તેલાવ ગામ ક્રોસ કરીને કન્ટિન્યુ ચાલ્યા જઈશું. અને હજી આપણે સવારે ઘરેથી નીકળ્યા ત્યારે ચા પાણી કરીને આવ્યા ત્યાંથી ચા નથી પીધી. ચા પીવાનું ગણતરી છે પણ અહીંયા જઈને પીએ. બાયપાસ ઉપર એક ચાની ટુકડી છે, ત્યાં ચા સરસ બનાવે છે. અને ત્યાં આગળ સવારમાં પાણી પણ ચાલુ હોય એટલે પાઇપ એવું મળશે ત્યાં. પછી સવારમાં ત્યાં જઈએ તો મારા ઉપર થોડું સાફસૂફ કરવું હોય તો પાણી બહાર દેવાય તો કેબિન સાફ થઈ જાય વ્યવસ્થિત બહારથી. અને ચા પાણી પણ થઈ જાય. એટલે આપણે ટાઈમ તો નથી તો ગાડી સાફ કરી દઈશું અને ચા પાણી કરી દઈશું. તો આપણે ગાડી રાખીશું સાણંદ બાયપાસ ઉપર ચા પાણી કરવા. અને ત્યાંથી ચા પાણી કરીને પછી આગળની જર્ની સ્ટાર્ટ કરીશું. તો આગળ આવશે તેલાવ. તો તેલાવ ક્રોસ કરી લઈએ પહેલાં. તો બધા વિડીયોમાં જોડાયેલા રહેજો. તો જો અત્યારે આપણે પહોંચવા આવે સાણંદ બાયપાસ ઉપર. અને આપણે પાછળ આઈસર રાખ્યું હતું ચા પાણી કરવા માટે. તો વસ્તુ ચા પાણી કરી લીધા સવારમાં. અને જો સાણંદ બાયપાસ ઉપર કન્ટિન્યુ કરતું હતું આપણું આઈસર. હવે અહીંયાથી ભાગીએ સીધા ડાયરેક્ટ જઈએ પહેલાં ગાડી ભરવા માટે. કારખાને પહોંચીશું. અને ત્યાંથી આપણે કારખાનેથી પણ ફોન આવી ગયો શિફનો કે ભાઈ કેટલે પહોંચ્યા? મેં કીધું આવીએ રસ્તામાં જ છે, જા પીવા ઉભા રહ્યા. એટલે કે આવો બધું ગાડી ભરવાની લેબર તૈયાર છે. મેં કીધું ભલે હલા આવ્યો. હવે જુઓ સાણંદ વિરમગામ હાઈવેનો વ્યૂ કંઈક આ રીતે આવે છે. સવારમાં આવી ગયા આપણે સાણંદ વિરમગામ હાઈવે ઉપર. સાણંદનો બાયપાસ આખો પાર કરીને જોઈ શકો છો. અને આગળ 1 કિલોમીટરે આવે છે ટોલ ગેટ. જુઓ જોયું, 1 કિલોમીટરે ટોલ પ્લાઝો પડશે. એ ટોલ પ્લાઝો ક્રોસ કરીને પણ આપણે કન્ટિન્યુ આગળ ચાલે જવાનું છે આપણા કારખાને. તો આ હાઈવે ઉપર કન્ટિન્યુ ચાલ્યા જઈએ. પહોંચ્યા પહેલાં ત્યાં આગળ કંપની. તો ભાઈ જુઓ ફાઇનલી અત્યારે આપણે પહોંચવા આવ્યા સાણંદના ટોલ પ્લાઝા ઉપર. ટોલ પ્લાઝા ઉપર પણ આજે ગીર્દી નથી એટલી બધી, લાઈન સજ નહીં એમ કહીએ તોય ચાલો, ખુલ્લો જ છે બારી. જુઓ અહીંયાથી આ ટોલ પ્લાઝો ક્રોસ કરી લઈએ પહેલાં. ફાસ્ટેગ લાગી જાય એને મિત્રો ટોલ ઉપર જે નોંધણી કરે છે લોકો, જે છોકરાઓનો ટીસી કહેવામાં આવે છે, મતલબમાં ટિકિટ કીપર કહેવાય. એટલે એનું શોર્ટ નામ હોય છે ટીસી. અમારા ગામના લગભગ જે આપણે સદાગર ટોલ બાજુ છે ત્યાં અમારા ગામના લગભગ મિનિમમ 3-4 છોકરા કામ કરો છો, નોકરી કરો છે ત્યાં. ફાસ્ટેગ લાગી જાય એટલે ટોલ નાકા ઉપર નોકરી કરવાવાળા છોકરાની પણ આવો ઘૂસી થઈ ગઈ. એટલે પહેલાં મિત્રો એવું હતું કે 51-50 રૂપિયાની ટિકિટ હોય તો ડ્રાઈવર લોકોનો કોઈ 1 રૂપિયાનો ઇસ્યુ ના હોય. એટલે 49 રૂપિયાની ટિકિટ હોય તો 50 રૂપિયા આપી દે, 500ની નોટ આપી દે તો 450 પાછા આપો, 100ની નોટ આપી દે તો 50 રૂપિયા પાછા આપો. હવે 1 રૂપિયાની કિંમત કોઈને હોય એટલી બધી ના હોય તો ચલો રૂપિયા 50 રૂપિયા ના હોય તો ના આપો. જે માણસ ત્યાં ટોલ ઉપર નોકરી કરતો હોય મિત્રો એનો 12 કલાકની એની ડ્યુટી હોય મિનિમમ. તો 12 કલાકની ડ્યુટીની અંદર તમે નહીં માનો કે ચલો 12 કલાકની ડ્યુટીમાં મિનિમમ ઘણી ગાડીઓ નીકળતી હોય. અને આપણે સરેરાશ 1000 ગાડી કરીએ તો એક ગાડીને રૂપિયો બોલો એટલે 1000 ગાડી પાસ થાય તો 1000 રૂપિયા એના છે. એટલે એની મંથલી ઇન્કમ 30,000 રૂપિયા ઉપર નહીં. અને એનો પગાર જો હોય અથવા તો શું હોય આપણને ખબર નહીં. એટલે એ બધું મિલાય તો મિનિમમ 43-45 હજારનો નફો મળતો હશે અથવા તો એનાથી બધા. જ્યાં ફાસ્ટેગ લાગે તેની એમની પણ આવક બંધ થઈ ગઈ. અને ટોલ પ્લાઝા જુઓ અહીંયા આપણે પહોંચી ગયા કંપનીએ આઈસર ભરવા માટે. અને આ રીતનું છે કારખાનું. અહીં લગાવી દીધું આપણું આઈસર ભરવા માટે.
તો જોઈએ હવે કેટલા ટાઈમમાં ભરાશે, પછી ભરાય એટલે બિલ લઈને અહીંથી નીકળીએ, પછી જોઈએ ક્યાંનું ભર્યું છે શું છે. જુઓ અહીંયા આપણું આઈસર પણ ભરાઈ ગયું અને આપણે પેક કરી દીધું. આ રીતનો માલ ભરે છે અને આપણા બિલ પણ આવી ગયા અને આપણે માલ ભર્યો છે હળવદનો. તો આપણે આજે આઈસર ખાલી કરવા જવાનું છે હળવદ. અહીંયાથી નીકળીએ, બધા વિડીયોમાં જોડાયેલા રહેજો. જો આપણે સાણંદથી આઈસર ભરી નીકળી ગયા આપણું, અને અત્યારે આપણે જસ્ટ પહોંચવા આવી ગયા વિરમગામ સર્કલ. જોઈ શકો છો વિરમગામ સર્કલ પહોંચવા આવ્યા છીએ. તો અહીંયાથી હવે વિરમગામ સર્કલ ક્રોસ કરીએ અને વધીએ આગળ. વિરમગામ સર્કલનો વ્યૂ કંઈક આ રીતે આવે છે. તિરંગા સર્કલ છે ભાઈ વિરમગામનું. તો અહીંયાથી વ્યાંગણો કરીને આપણે સીધા હાલ્યા જઈશું આગળ. બકુલભાઈના મલકમાં જવાનું છે પણ જયા નથી. તો ભાઈ જુઓ અત્યારે આપણે પહોંચી ગયા માલવણ ચોકડી. માલવણ ચોકડી ક્રોસ કરીએ છીએ આપણે. એશિયાનો હોટલ. તો ભાઈ જો આપણે અહીંયા ગાડી રાખી હતી ચા પાણી કરવા, તો ચા પાણી કરી લીધા અને હવે અહીંયાથી નીકળીએ આગળ. તો ભાઈ જુઓ અત્યારે આપણે પહોંચી ગયા ધાંગધ્રા અને અહીંથી આપણે લઈ લેવાની રાઈટ સાઈડ. આ ખાલી સાઈડ જતો રહે સુરેન્દ્રનગર. બકુલભાઈનો રૂટ પકડે છે આજે ભાઈ. બકુલભાઈ વાળો રૂટ છે. બકુલભાઈનો જવાનો ફિક્સર છે આ રૂટ. આજે બકુલભાઈના રૂટમાં આપણે ગાડી ચાલે છે હળવદ સુધી. અહીંયાથી માનો મોરબી 81 કિલોમીટર બતાવે છે. હજી માળિયા 71. આગળ આવશે ચૂલીનું કોળ નાખું. તો ભાઈ જુઓ અત્યારે આપણે પહોંચવા આવ્યા ચુલીના ટોલ પ્લાઝા ઉપર. તો ભાઈ જુઓ આપણે હળવદ પહોંચી ગયા. અહીંયાથી આપણે આ બાજુ ગાડી લેવાની છે અંદર. આપણે મિત્રો ગાડી ખાલી કરવા જવાનું છે લીલાપુર કરીને ગામ છે આ બાજુ ક્યાંક. ત્યાં લીલાપુરથી આગળનું કંઈ તો વાડી છે, એ વાડીમાં ખાલી થશે આઈસર આપણું. તો હવે ભાગ્યે આપણે અહીંયાથી જોઈએ કેટલાક દૂર છે. કે આવ્યું લીલાપુર બતાવું તમને આગળની જર્ની, અને આ બાજુના ગામડાના ઘર બતાવું તમને. આ રસ્તો જતો છે સીધો હળવદ બજારમાં. આપણે અહીંયાથી રાઈટ સાઈડ લઈ લઈએ. ક્રોસિંગ પાર કરીએ છીએ ભાઈ. આ બાજુ ટિક્કર જતો રહ્યો રસ્તો. આપણે ટિક્કર નથી જવાનું. આપણે વેગડ વાવથી આગળ નવા વેગડ વાવ છે, અને નવા વેગડ વાવથી આગળ લીલાપુર કરીને ગામ છે, એ બાજુ જવાનું છે. તો મિત્રો જો અત્યારે આપણે પહોંચ્યા વેગડ વાવ, અને આપણે નવા વેગડ વાવથી આગળ લીલાપુર જવાનું છે ખાલી કરવા માટે. રામચા જેવું કંઈક જાય છે. જગ્યા મળી જાય તો આપણે ઓવરટેક લઈ લઈએ પહેલાં આને. ચેક કરો ભાઈ આ બાજુ ગામડાના મકાનો. બધા નાના મોટા બધા મકાનો છે. છે વેગડ વાવ ગામ. તો હવે વેગડ વાવ ક્રોસ કરી
અને આપણે આગળ જો આ બાજુ ગામડામાં હજી પણ બધા કુવાએથી પાણી ભરે છે. કુવાએથી પાણી સિંચવું પડે, હજી આ બધી પ્રથા છે ગામડામાં. તો જો અહીં આપણું આઈસર ખાલી કરવાનું ચાલુ કરી દીધું. જોઈએ હવે કેટલા ટાઈમમાં ખાલી થાય છે. તો આપણે આપણું આઈસર ખાલી કરીને હળવદથી નીકળી ગયા અને અત્યારે ચૂલીનો ટોલ પણ પાર કરી દીધો આપણે. અને જો હાઈવે ઉપર કન્ટિન્યુ ચાલ્યા જઈએ છીએ તો આજે ગાડી સદનસીબે થોડી વહેલી ખાલી થઈ જાય એટલે મજા આવી જાય. હવે નીકળી ગયા અને આપણે જોઈએ હવે કંપની પહોંચીને ભરે છે કે શું કરે છે. તો બધા વિડીયોમાં બરકરાર રહેજો, વિડીયો છેલ્લે સુધી જોજો. બસ ચેક કરો ગાડી આપણે ખાલી કરીને નીકળ્યા વાડીમાંથી એવા રસ્તામાં આપણું આઈસર હાલે છે. ચેક કરો તમે, આ કપા છે, કપાની અંદર ગાડી હાલે છે. આવા રસ્તામાં ગાડી હાલવી પડે ભાઈ. તો ભાઈ જુઓ અત્યારે આપણે પહોંચી ગયા ધાંગધ્રા પહોંચ્યા ભાઈ. અને અહીંયાથી ટર્નિંગ મારીને ખાલી સાઈડ લઈ આવવાની અમદાવાદ બાજુ. તો અહીંયાથી લઈ લઈએ આપણે અમદાવાદ બાજુ, પછી કન્ટિન્યુ હાલે જઈશું. અને આ છે ધાંગધ્રાનો વ્યૂ. ધાંગધ્રા અંદર આવી સિટીમાં અને આપણે તો આ બાજુ સીધી હાકે રાખવાની છે. કંકાવટી 14 કિલોમીટર બતાવે છે. તો ભાઈ જુઓ અત્યારે આપણે પહોંચી ગયા અખિયાણા ચોકડી અને હવે અહીંયાથી અખિયાણા ચોકડી ક્રોસ કરી સીધા ચાલે જઈએ છીએ. તો ભાઈ જુઓ અત્યારે આપણે પહોંચવા આવ્યા માલવણ ટોલ પ્લાઝા. હવે માલવણ ક્રોસ કરી અહીંયાથી કન્ટિન્યુ ચાલે જઈએ. કારણ જોઈએ આપણે ગાડી ભરાય છે કે નથી ભરાતી અત્યારે. તો પહેલાં ટોલ ક્રોસ કરી લઈએ. ફાઇનલી મિત્રો જુઓ અત્યારે વાગી ગયા રાતના 9:45 અને આપણે આપણું આઈસર લઈને આવતા રહ્યા ડોંગા કંપનીમાં. જોઈ શકો છો અહીંયા લગાવી દીધું આપણું આઈસર. તો હવે ગાડી તો આપણી ભરાશે સવારે, તો આપણે અહીંયા જમીને સૂઈ જઈશું. તો જોઈએ હવે સવારે ક્યાંનો માલ ભરાય છે. તો આપણે આ વિડીયોને પણ કરીએ અહીંયા પૂરો. મળશું સવારે બીજા એક નવા વિડીયોમાં નવી ટ્રીપ સાથે. ત્યાં સુધી બધાને ગુડ નાઇટ, જય માતાજી, જય મેલડીમાં.